હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં આજે સવારે વૈષ્ણોદેવી સર્કલ પાસે કાર અને બસો વચ્ચે અકસ્માત સર્જાયો છે। આ ગોઝારા અકસ્માતમાં કાર ચાલક ધવલ વાઘેલા નામના 21 વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે કારમાં બેઠેલી યુવતી દેવાંશી પંડ્યાની હાલત ગંભીર છે। આ ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મૃતક ધવલ વાઘેલા ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ઈશ્વરસિંહ વાઘેલાનો પુત્ર હોવાનું સામે આવી રહ્યું છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ એલડી વડેદારોએ આ અંગે માહિતી આપી છે, જેમાં જણાવ્યું છે કે આજે 18 જાન્યુઆરી સવારે 8:45 વાગ્યાની આસપાસ અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં અને વૈષ્ણોદેવી સર્કલ પાસે અદાણી શાંતિગ્રાંતનો બ્રિજ ચડતા આ અકસ્માત સર્જાયો હતો। એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થયો છે। એસટી બસ હિંમતનગરથી રાજકોટ રૂટમાં જઈ રહી હતી। ફોર્ચ્યુનર કારનો નંબર GJ18ES09 છે। તો જે હા મિત્રો, આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે સીસીટીવી અને પ્રત્યક્ષીએ જણાવ્યા પ્રમાણે આ કાર ચાલકે અગમખ્વાર કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। આ કાર ચાલક અમદાવાદથી ગાંધીનગર આવતો હતો, જેને ડિવાઈડર કુદાવીને ગાંધીનગરની અમદાવાદ જતી એસટી બસને અથડાવી હતી, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં કાર ચાલક ધવલ વાઘેલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તેમની સાથે અન્ય વ્યક્તિ હતા, તેમની હાલત ગંભીર છે। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે, મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।